ગ્લોબલ ડિજિટલ ટેલેન્ટ સોલ્યુશન કંપની કોલાબ્રાએ ગુજરાતના વડોદરા શહેરમાં તેનું ગ્લોબલ કેપેસિટી સેન્ટર જીસીસી શરૂ કરવાની જાહેરાત કરી છે. આ કંપનીનું કોઈ ટાયર 2 શહેરમાં આ સૌપ્રથમ જીસીસી છે તથા ભારતમાં તેના વિકાસને લગતી વ્યૂહરચનામાં એક અત્યંત મહત્વનું પગલું છે. વડોદરા જીસીસીને એક અત્યાધુનિક ક્ષમતા ધરાવતા કેન્દ્ર તરીકે સ્થાપવામાં આવેલ છે, જે સંસ્થાઓને ગ્લોબલ ઓપરેશન્સનું નિર્માણ કરવા, તેને આગળ વધારવા તથા પરિવર્તન લાવવામાં મદદરૂપ બની શકાય તેવી રીતે ડિઝાઇન કરવામાં આવેલ છે. આ સેન્ટર ડિલિવરીમાં સર્વશ્રેષ્ઠ પરફોર્મન્સ, ગવર્નન્સ તથા ટેલેન્ટને એક જ ઓપરેટિંગ ઇકોસિસ્ટમમાં સંકલિત કરે છે. તેને લીધે ટીમો ગુણવત્તા શ્રેષ્ઠ સ્તરે જાળવ રાખવા તથા સાતત્યપૂર્ણ ડિલિવરીને સુનિશ્ચિત કરી ઝડપભેર આગળ વધવા સક્ષમ બનશે. જીસીસીને એક ઇન્ક્યુબેશન સેન્ટર તથા ગ્રોથ હબ બંને સ્થિતિમાં તૈયાર કરવામાં આવેલ છે, જે એવી ટીમોને મદદ કરે છે કે જેમને સ્પીડ, સ્ટાન્ડર્ડાઇઝેશન તથા વિશ્વાસપૂર્ણ પરિણામોની વ્યાપક જરૂરિયાત હોય છે. ટકાઉ જીસીસી ગ્રોથ માટે એક મજબૂત આધારભૂત પાયાને ધ્યાનમાં રાખીને વડોદરાને નવા સેન્ટર તરીકે પસંદ કરવામાં આવેલ છે. ગુજરાતના ત્રીજા ક્રમના સૌથી મોટા શહેર તરીકે વડોદરા કેમિકલ્સ, ફાર્માસ્યુટિક, બાયોટેકનોલોજી, ટેક્સટાઇલ તથા એન્જિનિયરિંગમાં એક સ્થાપિત ઔદ્યોગિક આધાર પ્રદાન કરે છે. તે દિલ્હી મુંબઈ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોરની સાથે સાથે અમદાવાદ સુરત કોરિડોર પર તેને વ્યૂહાત્મક સ્થાનનો પૂરો સપોર્ટ મળે છે. શહેરને એક મજબૂત ટેલેન્ટ પાઇપલાઇનથી પણ લાભ મળે છે, જેનો પાયો મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા જેવી સંસ્થાઓની પાયો નાખ્યો છે. આ ઉપરાંત મોટા શહેરોની તુલનામાં રહેવા માટેનો ખર્ચ પણ ઓછો હોવાથી વડોદરા લાંબા સમય સુધી ટેલેન્ટને જાળવી રાખવા તથા સ્કેલેબલ ઓપરેશન માટે પણ વધુ આકર્ષક બન્યું છે. કોલાબ્રાના ગ્લોબલ સીએફઓ અને સીઓઓ રણજીત ડોશીએ જણાવ્યું હતું કે વડોદરા અમને ટેલેન્ટ ડેપ્થ, ઓપરેશનલ સ્ટેબિલિટી તથા કોસ્ટ એફિશિયન્સીનું યોગ્ય સંતુલન પ્રદાન કરે છે. અમારો લક્ષ્યાંક ટાયર 2 લોકેશનના સ્વાભાવિક લાભોને ટાયર 1 અમલીકરણના ઉચ્ચ ધોરણો સાથે જોડીને એક એવા જીસીસી મોડેલને તૈયાર કરવાનો છે, જે વિશ્વાસપાત્ર, પુનરાવર્તન કરવા યોગ્ય હોય તથા લાંબા સમય સુધીના પરિણામો માટે તૈયાર કરવામાં આવેલ હોય. વર્ષ 1996માં સ્થપાયેલી કોલાબ્રા ટેલેન્ટ અને ટેકનોલોજી આધારિત સોલ્યુશન મારફતે બિઝનેસ સ્પોટ કરીને 3 દાયકા પૂરા કરવા જઈ રહી છે. વડોદરા જીસીસીની શરૂઆત ભારત પ્રત્યે કંપનીની લાંબા સમયની કટિબદ્ધતા તથા ટકાઉ પરિણામ આધારિત નિર્માણ મારફતે જીસીસી વિકાસના આગામી તબક્કાને આકાર આપવામાં અત્યંત મહત્વની ભૂમિકા ભજવવાનો પોતાનો દ્રઢ ઇરાદો ધરાવે છે. આ એક માઇલસ્ટોન મોમેન્ટ છે અમારા માટે. ટિયર 2 જે મોટા શહેરોથી બિયોન્ડ કેપેબિલિટી સેન્ટર્સ, જ્યારે ફોરેન કંપનીઝ પોતાના સેન્ટર્સ અહીંયા આગળ સેટઅપ કરે છે, સો વડોદરાનું એક મોટું માઇલસ્ટોન અકમ્પ્લિશમેન્ટ આજે થયું છે. કોલાબ્રા એ ટિયર 2 જે અમારો ઇનિશિયેટિવ છે, એમાં ફર્સ્ટ સેન્ટર જે અમે મલ્ટીનેશનલ કંપનીઝને વેલકમ કરશું એ વડોદરામાં આજે ઓપન થયું છે. આ સેન્ટરમાં 1000થી વધારે લોકોને જોબ મળશે. આ સેન્ટરમાં ફોરેનની નવી નવી કંપનીઝ વડોદરામાં આવશે, જેનાથી વડોદરાનું બી ફાઇનાન્શિયલ પ્રોસ્પેરિટી થશે અને આનાથી બેટર સિટી અમારા માટે હોઈ જ ના શકે. કોલાબ્રાના 20 વર્ષનો ડીએનએ છે કોલાબ્રા. વડોદરામાં અમે લોકો 20 વર્ષથી છે. અહીંયા આગળનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, અહીંયાનું કલ્ચર, અહીંયા આગળ જે રીતે આપણે કનેક્ટેડ છે વર્લ્ડથી, એરપોર્ટ, રેલ, ટ્રાન્સપોર્ટ, રોડ્સ, એવરીથિંગ makes Colabra Vadodara an ideal location for any global capability centers to come and set up here. તમે વડોદરાને પસંદ કરી છે સ્માર્ટ સિટી, ટીપ સિટીમાં જે જીસીસીની ગવર્મેન્ટ પોલિસીસ હોય છે તેને પણ છોડીને વડોદરાને પસંદ કરી. વડોદરા માટે શું છે? વડોદરા એક ઓબ્વિયસ ચોઇસ છે, કારણ કે અહીંયા આગળ તમે જુઓ ટેલેન્ટ અવેબિલિટી બીજા શહેરો કરતાં ગુજરાતમાં વડોદરામાં બેટર છે. વડોદરાની આજુબાજુની યુનિવર્સિટીઝ અને જે ઇકોસિસ્ટમ છે એનાથી અમને બહુ બધું ટેલેન્ટ મળે છે. વડોદરાની એક્સેપ્ટેબિલિટી, આપણું સેફેસ્ટ સિટી છે, ઇટ ઇઝ નોટ કન્જેસ્ટેડ લાઇક સમ ઓફ ધી અધર સિટીઝ. આ બધી જ વસ્તુ એક વડોદરાને એક્સેપ્ટન્સ આપે છે, જેના લીધે અમારા માટે વડોદરા વોઝ એન ઓબ્વિયસ ચોઇસ. हिंदी हिंदी भी बोल। तो कोलाब्रा का कोलाब्रा 20 साल से है गुजरात में एंड कोलाब्रा का बिजनेस पूरा 30 साल पुराना है पूरे दुनिया में। कोलाब्रा एक ग्लोबल कंपनी है। कोलाब्रा ने बहुत सारे बिजनेस खड़ा किया है। अब कोलाब्रा का एक नया चैप्टर शुरू हो रहा है जिसका नाम जीसीसी है। जीसीसी का फुल फॉर्म है ग्लोबल कैपेबिलिटी सेंटर्स। इसमें कोलाब्रा का बहुत बड़ा कंट्रीब्यूशन रहेगा अगले 3 से 5 साल के लिए। सबसे इम्पोर्टेंट बात है कि हम नौकरी तो जनरेट करेंगे ही, बट हम ग्लोबल कंपनीज को इंडिया में लेके आएंगे और विथ फोकस ऑन इंडिया के टियर 2 सिटीज इन द सेंस
बड़ौदा, अहमदाबाद, कोयम्बतूर, इंदौर, कोच्चि, ट्रिवांड्रम, ऐसे कितने ही सारे टीयर 2 सिटीज हैं इंडिया में जहाँ पे हम जॉब क्रिएट करेंगे और ब्रांड्स को लेके आएंगे। हमारा स्पेशलाइजेशन ये है कि हम एंड टू एंड सर्विस करते हैं, टोटल टैलेंट सॉल्यूशन, लाइफ साइकिल मैनेजमेंट, और कंपनीज के साथ डिजाइन, बिल्ड, ग्रो, स्केल और ट्रांसफॉर्म, ये सारे फेस में हम कंपनी के साथ रहेंगे। हम ऐसा पार्टनर है जो एक बार कस्टमर ने हमारे साथ टाइप किया तो हम एंड टू एंड उनको सोल्यूशन देते हैं। हमारा फ्यूचर प्लानिंग ये रहेगा, अगले 3 से 5 साल में इंडिया में वी शुड प्रोवाइड एम्प्लॉयमेंट फॉर एटलीस्ट 10,000 पीपल, मतलब 10,000 लोगों को एम्प्लॉयमेंट दें और $100 मिलियन का रेवेन्यू जनरेट करें। ये हमारा फ्यूचर प्लान है। और